આવી પહોંચ્યા છીએ શિવરાજ બ્રિજ જોઈ લો. દ્વારકાના દર્શન કરી અને બાજુમાં રૂકમણી મંદિર આવે છે ત્યાં, અને એના પછીનો શિવરાજ બ્રિજ આવે છે. મિત્રો, જો તમારે પણ જો જવું હોય ને આવવું હોય એક જેથી કરીને તમે સીધા પહેલાં દ્વારકાથી દર્શન કરીને નાગેશ્વર જતા રહો. નાગેશ્વરથી સીધા તમે બેટ દ્વારકા જતા રહો, ત્યાં મોટીનું દર્શન કરી અને રિટર્નમાં આવો એટલે તમે શિવરાજ બ્રિજ આવો. કેમ કે ત્યાં આગળ મંદિર બંધ થઈ જાય છે, 11:30 પછી બધું બંધ થઈ જાય છે. એટલે તમે છે ને એના પહેલાં તો પહોંચી જવું જરૂરી છે. બીજું કે તમે ત્યાંથી દર્શન કરીને નીકળો એટલે સીધા શિવરાજ બ્રિજ આવો. અને શિવરાજ બ્રિજ પછી જોઈ લો તમે આની મજા, આજુબાજુ મોટી સરસ મજાનું ટિકિટ છે, બરોબર છે. 30 રૂપિયા ટિકિટ ખર્ચે તો અંદર આવી ગયો તમે. એના પછી સરસ મજાના છોકરાઓને લઈને મોજ મસ્તીથી મજા કરી કલાક જે કોઈ તમારી ઈચ્છા હોય એટલું. એના પછી સીધા રૂકમણી માતાજીનું મંદિર દર્શન કરી લો, ત્યાંથી રિટર્ન જતા રહો. બોલો જય દ્વારકાધીશ.